હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ મિકેનિકમાં બધા જ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, તમારી પાસે પણ મિની ટ્રેક્ટર સનેડો હોય તો તમારા માટે બેસ્ટ વિડીયો રહેશે, કેમ કે આમાં હું તમને સંપૂર્ણ માહિતી આપીશ કે કઈ રીતે ખુલે અને કઈ રીતે આપણે ન્યૂ સેન્સર ફિટિંગ કરી શકીએ. તો ફક્ત ને ફક્ત મિત્રો વિડીયો લાસ્ટ સુધી જોવાનો રહેશે. ચાલો મિત્રો, આપણે ફટાફટ સેન્સર ખોલી અને ત્યારબાદ ફિટિંગ પણ કરીએ. તમે વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો. જો તમને વિડીયો અમારો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફટાફટ આપણે ખોલીએ. તો મિત્રો, સૌ પહેલાં તો આપણે જે પેડેસલના બોલ છે તે ડબલ આમાં શેક નટ મારેલી છે તે આપણે ખોલી લઈએ. તો આપણો એક બોલ પણ ખુલી ગયો છે. ત્યારબાદ બીજો બોલ પણ આપણે ખોલવાનો એ છે, તે પણ આપણે ખોલી લઈએ. તો મિત્રો, આવા વિડીયો માટે એક લાઈક તો બને જ, તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આપણી ચેનલમાં તમને દરેક પ્રકારની સનેડા છે, ટ્રેક્ટર છે, તેની રિપેરિંગ વિશેની માહિતી આપણી ચેનલમાં મળી જશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે બંને સાઈડના આપણા જે પેડેસલના બોલ છે તે પણ ખુલી ગયા છે. ત્યારબાદ મિત્રો, જે ચેનનો લોક આવે તેને ખોલી લેવાનો છે. ચેન લોક આવે તેને તો મિત્રો, પકડથી બહુ ઇઝીલી ખુલી જાય છે. તમે જોઈ શકો છો કે લોક તો મિત્રો, તમે જોઈ શકો છો કે પકડથી ઇઝીલી લોક ખુલી જાય છે ચેનનો. ત્યારબાદ મિત્રો, આપણે જે ચેન છે તે ચેન આપણે કાઢી લેવાની છે. ત્યારબાદ મિત્રો, આપણે જે નીચેની જે પટ્ટી છે તે પટ્ટીના બોલ પણ ખોલવા જોશે. તો તે પટ્ટીના બોલ પણ આપણે ખોલી લઈએ. તો મિત્રો, આ જે બોલ છે બહુ આમાં હકડાઈ આવે છે બોલ ખોલવા માટે, એટલે થોડોક ટાઈમ લાગે છે બોલ ખોલવામાં બોલ. ત્યારબાદ મિત્રો, આપણે બીજો જે બોલ્ટ છે તે પણ બોલ્ટ આપણે ખોલીને તમે જોઈ શકો છો કે ચેન સકર અને પેડેસલ બંને આપણું બહારની સાઈડ કાઢી લીધું છે. અને તમે દાંતીની હાલત પણ જોઈ શકો છો કે સાવ એટલે સાવ ખરાબ થઈ ગઈ છે. તો ત્યારબાદ મિત્રો, જે ચેન સકર અને પેડેસલ તમે જોઈ શકો છો કે પેડેસલ છે તે આપણે
નવું નાખી દીધું છે। ત્યારબાદ મિત્રો આપણે પેડેસ્ટલ પણ નવું નાખવાનું છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું જે સેન્સર છે તે કમ્પ્લીટ લાગી ગયું છે। ત્યારબાદ મિત્રો આપણે જે પેડેસ્ટલ છે તે પણ આપણે ફિટિંગ કરી લઈએ। તો મિત્રો આપણું પેડેસ્ટલ પણ આવી ગયું છે ને ત્યારબાદ જે નીચેની પટ્ટી છે તેને પણ આપણે 2 બોલ્ટ છે તો તે પણ આપણે ટાઈટ કરી લઈએ। તો તમે મિત્રો જોઈ શકો છો કે આ જે સનેડો છે તેનું આપણે કામ કરી રહ્યા છીએ। ત્યારબાદ મિત્રો આપણે જે પેડેસ્ટલના બોલ્ટ છે તે બોલ્ટ પણ આપણે નાખી લઈએ ને તેને પણ ફિટિંગ કરી લઈએ। તો મિત્રો ત્યારબાદ આપણે બોલને પણ સારી રીતે ટાઈટ કરી લઈએ છીએ જેથી કરીને બોલ ઢીલા ન પડે એના માટે સારી રીતે ટાઈટ કરી લઈએ। ત્યારબાદ મિત્રો આપણે જે 4 બોલ્ટ છે તેને સારી રીતે ટાઈટ કરી લેવાના છે। તો મિત્રો ત્યારબાદ જે અંદરનો બોલ છે તે પણ આપણે સારી રીતે ટાઈટ કરી લઈએ। તો ત્યારબાદ આપણો પટ્ટીનો જે બોલ્ટ છે તેને પણ આપણે ટાઈટ કરી લઈએ ને હા મિત્રો ખાસ એ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ આપણે એની માથે જે બીજી નટ આવે તે લગાડી દેવાની ખાસ જ જરૂર છે જેથી કરીને આપણો જે નટ બોલ્ટ છે તે ઢીલો ન પડે એના માટે ખાસ ડબલ નટ મારવાની ખૂબ જ જરૂર છે। તે માટે તે નટ આપણે મારી દઈએ છીએ। પછી ક્યારે પણ આ નટ આપણે ઢીલી ન પડે અને ખુલે નહીં એના માટે તો મિત્રો આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે તો મિત્રો ફરી મળીએ નવા જ વિડીયો સાથે અને નવા જ અંદાજ સાથે। ત્યાં સુધી મારા બધા જ મિત્રોને જય હિન્દ જય ભારત।